તો સુરતમાં રફતારના રાક્ષસે જે અકસ્માત સર્જ્યો તેના સીસીટીવી પર સામે આવ્યા છે। નબીરાઓએ રેસ લગાવી હતી તેવું સીસીટીવીમાં ઘટસ્ફોટ થયો છે। BMW કાર અને BE6 કાર વચ્ચે રેસ લગાવી હતી। સીસીટીવીમાં કારની સ્પીડ 150 ઉપર હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જે સીસીટીવી સામે આવ્યા છે। ભલે નબીરાઓ એવું કહેતા હોય કે તેમણે કોઈ જ રેસ લગાવી ન હતી, દારૂ પીધો ન હતો, પરંતુ આ સીસીટીવીમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે BMW અને BE6 એટલે બંને લક્ઝુરિયસ કાર, મોંઘીદાટ કાર લઈને રફતારના રાક્ષસ રસ્તા પર તો ઉતર્યા અને રેસ લગાવી, જેના કારણે ઓવર સ્પીડ જોવા મળી રહી છે। આ એક્સક્લુઝિવ દ્રશ્યો, આ એક્સક્લુઝિવ સીસીટીવી માત્ર સંદેશ ન્યૂઝ પર આપ જોઈ રહ્યા છો। હાલમાં રફતારના રાક્ષસ મંથન પટેલની પોલીસે તો અટકાયત કરી છે, પણ વારંવાર એ જ રટણ કરવામાં આવી રહ્યું છે કે કારની સ્પીડ 100 હતી, તેઓ સગાઈ અટેન્ડ કરીને પરત આવી રહ્યા હતા, પરંતુ અહીંયા રેસ લગાવતા હોય તેવા સીસીટીવી સામે આવ્યા છે। મનીષ, ખાલી રોડ જોઈને અને લક્ઝુરિયસ કાર જોઈને જ્યારે આ તમામ નબીરાઓ છાકટા બન્યા હોય તેવું દેખાઈ રહ્યું છે। ભલે તેઓ રટણ કરતા હોય કે કોઈ રેસ નથી લગાવી, પરંતુ આ સીસીટીવી તે સાબિત કરી રહ્યા છે।